હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું તમારી માટે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેંક લાવ્યો છું એ સબ્જેક્ટ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, જે જીટીયુ દ્વારા બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 3માં જેટલી પણ બ્રાન્ચ છે તો એમાં આ સબ્જેક્ટ ઓફર કરવામાં આવે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે જીટીયુના પ્રીવિયસ યરના પેપર્સમાંથી જ આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં પૂછાયેલા છે તેમજ આ ઇમ્પોર્ટન્ટ છે તો એ ડિસ્કસ કરીશ. બટ અગર તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. તો ચલો મિત્રો, વિડીયોમાં હવે આગળ વધીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ પહેલાં હું તમને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના રિગાર્ડિંગ 2-3 પોઈન્ટ જે છે એ કહેવા માંગીશ કે જુઓ, આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટમાં તમે જોશો ને તો જીટીયુનો ક્રેડિટ જે છે 0 મેન્શન કરેલો છે. તમારી ક્રેડિટ જે છે 0 છે એનો મતલબ એવો કે આના માર્ક્સ તમારા એસપીઆઈ ઉપર કંઈ ઇફેક્ટ નહીં થાય, બરાબર. આમાં તમે 50માંથી 50 માર્ક્સનું બી લખી આવશો તો બી તમારા એસપીઆઈમાં કંઈ જ વધારો કે ઘટાડો નહીં થશે. જેવું કે હું મારું રિઝલ્ટની વાત કરું તો આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, રાઈટ. તો એમાં તમે જોશો કે લાસ્ટ સેક્શનમાં પીએસ લખેલો છે. પીએસ એનો મતલબ એવો કે તમે ફક્ત આમાં પાસ જ છો, બરાબર. ભલે એમાં તમે કેટલું પણ લખો છો, એટલે રિઝલ્ટમાં જે છે પીએસ જ આવશે. પીએસ એટલે કે પાસ, બસ, નથિંગ એલ્સ. તો ક્વેશ્ચન એવું કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં જે છે તો ભાઈ પ્રિપેર કેટલું કરવાનું, કેમ કે ટોટલ માર્ક્સ અગર જોવા જઈએ તો જીટીયુની ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું પેપર જે છે તમારું એ 50 માર્કનું આવશે. જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો, ટોટલ માર્ક્સ જે છે એ 50 માર્ક્સ છે અને આમાં ટાઈમ પણ જુઓ તમને 2 જ કલાકનો આપવામાં આવશે, રાઈટ. અને માર્ક્સની અગર આપણે વાત કરીએ તો ઈચ ક્વેશ્ચન કેરી 5 માર્ક્સ, રાઈટ. એટલે કે એક ક્વેશ્ચનના 5 માર્ક છે. આ રીતે તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને અગેન માઇન્ડમાં એ જ ક્વેશ્ચન કે ટોટલ માર્ક્સ 50 છે, 0 ક્રેડિટ છે અને આના માર્ક્સ તમારા જે રિઝલ્ટમાં ગણાતા નથી, તો આમાં પાસિંગ જે છે એ કેટલું હશે? આમ તો જોવા જઈએ મિત્રો, તો અગર તમારી જીટીયુમાં 70 માર્કની એક્ઝામ હોય, બરાબર, તો તમારે 23 કે પછી 23 કરતાં વધારે લાવવાના હોય છે, બરાબર. અને અગર આપણે 50 માર્કની અગર જીટીયુની એક્ઝામ હોય તો જોવા જઈએ તો તમારે 17 જેટલા માર્ક્સ જે છે લાવવાના હોય છે. પણ આપણો ટાર્ગેટ રાખવાનો કે ભાઈ તમારે આ સબ્જેક્ટમાં 20 જેટલા માર્ક્સ તો આવવા જ જોઈએ, બરાબર. 20 કાં તો પછી એના કરતાં વધારે. તો મિત્રો, 20 અગર આપણે કન્સિડર કરીએ તો તમારી જીટીયુમાં 5-5 માર્ક્સના ક્વેશ્ચન આવે છે, બરાબર. તો એવી રીતે 5 માર્કના તમારે 4 જે છે સાચા તો પડવા જ જોઈએ, રાઈટ. અને તમને ખબર છે કે જીટીયુમાં પ્રોપર 5 માર્ક તો નહીં જ આપે, 4.5 આપશે તમને કાં તો પછી 4 માર્ક, બરાબર, આઉટ ઓફ 5. તો તમારે જે છે જીટીયુમાં ટ્રાય કરવાનું કે 10 ક્વેશ્ચન પૂછાય છે, બરાબર, 5 માર્કના, એટલે જ આમ થશે, બરાબર, 50 થશે. તો તમારે ટ્રાય કરવાનો કે આ 10માંથી હું એટલીસ્ટ 5 ક્વેશ્ચન જે છે એ જીટીયુની એક્ઝામમાં લખીશ 2 કલાકમાં, બરાબર. હવે ક્વેશ્ચન કે અગર કંઈ ના આવડતું હોય તો શું કરવાનું? તો જુઓ મિત્રો, જો તમારે કંઈ ખબર ના પડતી હોય, તમે હજી સુધી કંઈ પ્રિપેરેશન જ નહીં કરી, તો જુઓ મિત્રો, મેં અહીંયા 1થી લઈને 16 જેટલા, એટલે કે 15 તમે એપ્રોક્સ ગણો, બરાબર. તો આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આટલું કરશો તો આઈ પ્રોમિસ કે તમે પાસ તો થઈ જ જશો ડેફિનેટલી, બરાબર. કેમ કે અગેન કહું છું કે આ બધા મેં જીટીયુના પ્રીવિયસ યરના પેપરમાંથી જે અગેન વારે રિપીટ થયેલા છે એ જ બધા ક્વેશ્ચન છે, રાઈટ. તો તમે અગર એક વખત આને રીડ કરશો તો તમને પણ ખબર પડી જશે, બરાબર. અને સાથે સાથે એવું હોય તો હું પણ જીટીયુના પ્રીવિયસ યરના જેટલા પણ પેપર છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટના રિગાર્ડિંગ, એ પણ હું તમને આ પીડીએફ ફાઇલના સાથે જ અટેચ કરી દઉં છું, જેથી કરીને તમને એક આઈડિયા મળી જાય, રાઈટ. તો મિત્રો, પેપરની અગર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આ પેપર સમર 2023નું આ લેટેસ્ટ પેપર હું તમને અપલોડ કરું છું, એ તમને આ પીડીએફમાં મળી જશે. ત્યાર પછી બીજું એ છે સમર 2022નું, આ પણ તમને આ પીડીએફમાં મળી જશે. ત્યારબાદ નેક્સ્ટ પેપર હું વિન્ટર 2022નું પણ મેન્શન કરી દઉં છું. ત્યાર પછી સમર 2022, વિન્ટર 2022, સમર 2021, વિન્ટર 2021, સમર 2020, વિન્ટર 2020 અને પછી છેલ્લું પેપર એ છે વિન્ટર 2019. તો મિત્રો, આવી રીતે હું આ જીટીયુના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને સાથે સાથે જીટીયુના 8 ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના રિગાર્ડિંગ પેપર આ જ પીડીએફ ફાઇલમાં અટેચ કરું છું અને આ પીડીએફ ફાઇલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ. અને તમારા માઇન્ડમાં કંઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.